આઈ એમ વૈદ્ય હેતલ પી સોની. આજે આપણે વેટ લોસ સેશન વિશે ચર્ચા કરીશું. વિન્ટરમાં વજન ઉતારવા માટે મહેનત કરવી પડે છે. ઇન રેની સિઝન એમાં પણ વજન ઉતારવા માટે મહેનત કરવી પડે છે. કારણ કે એ બધી જ ઋતુઓ સંતર્પણજન્ય છે કે જેમાં કુદરતી રીતે વજનનો વધારો થાય. અને જો તમારે વજન ઉતારવું હોય તો તમારે એના માટે એક્સ્ટ્રા એફર્ટ કરવો પડે. પણ સમર તો સૌથી કમ્ફર્ટેબલ સિઝન છે કે જેમાં ઇઝીલી તમે વેટ લોસ કરી શકો. પરંતુ આ સમર સિઝનમાં પણ ઘણાનું વેટ પુટ ઓન થાય છે. તેની પાછળ કયા રીઝન હશે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. જો સમર સિઝન આવે છે એની સાથે ઓછા કામમાં પણ ખૂબ જ પરસેવો અને પરસ્પિરેશન થાય છે. જેટલો પરસેવો થાય એટલી ચરબી બળે અને તમારા શરીરમાંથી સોલ્ટનું પણ રિડક્શન થાય, એટલે સોલ્ટ પણ આઉટસાઇડ નીકળે. પરંતુ ઉનાળામાં વજન વધવાનું કારણ તમારી ખાણીપીણી, તમારો આહાર અને તમારી લેઝીનેસ છે. ફર્સ્ટ તો સવારે મોડા ઉઠવાની આદત, બપોરે સૂઈ રહેવાની આદત. કારણ કે ઉનાળાની ગરમીના કારણે બપોરે ઊંઘ ખૂબ જ આવે છે. તો જે લોકો ઉનાળાની ગરમીમાં બપોર 2 થી 3 કલાક સૂઈ રહેતા હોય તે લોકોએ પોતાની નોટમાં લખી રહેવું કે 100% વજન વધશે ને વધશે જ. એ જ રીતે ઉનાળામાં બધી જ મનભાવતી વસ્તુઓ જોવા મળે છે. શેરડીના રસ, આઈસ્ક્રીમ, બરફ ગોળા જેવી ઠંડી ઠંડી વસ્તુઓ પીવાનું ખૂબ જ મન થાય છે. આપણને એમ થાય કે ભાઈ આઈસ્ક્રીમ ને બરફ ગોળો ના ખાઈએ પણ શેરડીના રસમાં શું વાંધો છે. એ જ રીતે કેરીનો રસ. આ બધા સંતર્પણજન્ય એટલે કે વજન વધારવા માટેના જવાબદાર કારણો છે. અને બીજી વસ્તુ કે આપણી ખાણીપીણી પણ ઉનાળામાં તો ચેન્જ થવાની જ નથી. એટલે જેટલો પિત્તવર્ધક આહાર લઈશું, તીખું, તળેલું, મરચાંવાળું, સ્પાઇસી અને ફાસ્ટ ફૂડ ખાઈશું તો એ બીજી બધી ઋતુ કરતાં ઉનાળામાં સૌથી વધારે નુકસાનકારક છે. કારણ કે તમે જેટલું સ્પાઇસી થિંગ લેશો એટલું શરીરમાં પિત્ત વધશે અને એ જે પિત્ત વધશે એ સ્કિન ડિસીઝ અને વેટ ગેઇન બંનેનું કારણ બનશે. તો ઉનાળાની સિઝનમાં જો વજન ઉતારવું હોય તો સિમ્પલી જ છે. ઓછી કસરત કરશો તો ચાલશે, પણ સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ. બપોરે બને ત્યાં સુધી જે લોકોએ વજન ઉતારવાની ઈચ્છા છે એ લોકોએ સૂવાનું ટાળવું જોઈએ. બીજી વસ્તુ કે બજારું જે ફાસ્ટ ફૂડ છે, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, બરફ ગોળા, શેરડીનો રસ એ બધું પીવાનું ટાળવું જોઈએ. અને એની સાથે રેગ્યુલર રૂટીન આહાર એક ટાઈમ લો અને એક ટાઈમ જો ફ્રૂટ્સ પર ફોકસ કરીએ અને ફક્ત ફ્રૂટ્સ લેવામાં આવે તો એનાથી ફટાફટ ઓછી મહેનતે ખૂબ જ સુંદર રીતે તમે વજન ઉતારી શકશો. તો એક પરફેક્ટ ડાયટ પ્લાન ફોલો કરો અને ઉનાળામાં ઇઝીલી વિધાઉટ એની એફર્ટ વજન ઉતારી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. તમારા અનુભવો અમારી સાથે શેર કરજો.